વંદે ગુજરાત. નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આઈટીઆઈમાં ચાલતા આરએફએમ ટ્રેડ અંતર્ગત પેકેજ એસી લેસન વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. પેકેજ એસી એ શું છે? તો તેનું સૌ પ્રથમ અત્યારે ઇન્ટ્રોડક્શન જોઈએ. ઇન્ટ્રોડક્શન ઓફ પેકેજ યુનિટ. પેકેજ એસી પ્લાન્ટ સેન્ટ્રલ પ્લાન્ટ કરતાં એની કિંમતમાં ઓછા હોય છે અને ઓછી જગ્યા રોકે છે. તે ફેક્ટરીમાં તૈયાર થયેલા હોય બહુ સરળતાથી ઊભા કરી શકાય છે. આથી ઓફિસોમાં, ફેક્ટરીઓમાં, નાના નાના કારખાનાઓમાં એર કન્ડિશનિંગના હેતુ માટે જરૂરિયાત મુજબ પેકેજ એસીનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ટૂંકમાં પેકેજ યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તદુપરાંત ડિપાર્ટમેન્ટલ સ્ટોર, રેસ્ટોરન્ટ, બેંક, લેબોરેટરી વગેરેમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પેકેજ યુનિટ સામાન્ય રીતે 5 ટનથી માંડીને 10 ટન સુધીની કેપેસિટીમાં ઉપલબ્ધ હોય છે. તે જુદી જુદી કેપેસિટી સાઇઝ જેમ કે 5 ટન, 7.5 ટન, 10 ટન વગેરે સાઇઝમાં મળે છે. વિશિષ્ટ ઉપયોગ માટે આજે આપણે સાઇઝ જોઈ એના કરતાં વધારે ટનની કેપેસિટી ધરાવતા પેકેજ યુનિટ પણ જેમની માંગ હોય એ રીતે બનાવવામાં આવે છે. પેકેજ એસી પ્લાન્ટમાં ડક્ટનો ઉપયોગ થાય છે અને ગ્રીલમાંથી સીધી જ એર કન્ડિશન્ડ હવા ઓરડામાં દાખલ થાય છે. ત્યાર પછી રિટર્ન ગ્રીલમાંથી હવા યુનિટમાં પરત આવે છે. પેકેજ યુનિટને ડાયરેક્ટ ગ્રાઉન્ડ ફ્લોર અથવા રૂમમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તેને ફાઉન્ડેશન બોલ્ટ દ્વારા જોડવાની જરૂર રહેતી નથી. એટલે મેં આગળ આપણે જે વાત કરી કે આખું એક કંપનીમાં તૈયાર બનાવેલું મોટું યુનિટ જ હોય તેને ડાયરેક્ટ રૂમમાં એમ જ ઇન્સ્ટોલ કરી નાખવાનું, એને બોલ્ટની જરૂર પડતી નથી. યુનિટમાં એર ફિલ્ટર ફિટ કરી શકાતું હોવાથી હવાની શુદ્ધતામાં વધારો કરી શકાય છે. હવે આપણે પેકેજ યુનિટના કન્સ્ટ્રક્શન વિશે જોઈશું કે પેકેજ યુનિટની રચના કઈ રીતના કરવામાં આવે છે એ આપણે જોઈશું. સામાન્ય રીતે પેકેજ યુનિટની બોડી મેટલની બનેલી હોય છે. તેમાં 3 સેક્શન આપેલા હોય છે.
જે આ પ્રમાણે છે. એક ફેન સેક્શન, બીજું કુલિંગ કોઇલ સેક્શન, ત્રીજું કોમ્પ્રેસર સેક્શન કે જેને આપણે મશીન સેક્શન તરીકે પણ ઓળખીએ છીએ. પેકેજ યુનિટના સૌથી ઉપરના ભાગે ફેન સેક્શન આવેલું હોય છે. પેકેજ યુનિટના વચ્ચેના ભાગે કુલિંગ કોઇલ સેક્શન, જ્યારે સૌથી નીચેના સેક્શન ને કોમ્પ્રેસર અથવા મેં જે આગળ વાત કરી તે પ્રમાણે મશીન સેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલું જોઈએ ફેન સેક્શન. યુનિટના સૌથી ઉપરના ભાગમાં આવેલ ફેન સેક્શનમાં નીચે દર્શાવ્યા મુજબના કમ્પોનન્ટ્સ ફિટ કરવામાં આવેલા હોય છે. ફેન, સેન્ટ્રીફ્યુગલ બ્લોઅર, ફેન હાઉસિંગ, ફેન મોટર પુલી, બેલ્ટ. બીજું જોઈએ કુલિંગ કોઇલ સેક્શન. યુનિટમાં વચ્ચેના ભાગમાં આવેલ કુલિંગ કોઇલ સેક્શનમાં આ પ્રમાણેના કોમ્પોનન્ટ્સ ફિટ કરવામાં આવેલા હોય છે, જે આ પ્રમાણે છે. કુલિંગ કોઇલ, એર ફિલ્ટર્સ, થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ્વ, ડ્રાયર, રેફ્રિજરન્ટ ડિસ્ટ્રીબ્યુટર. ત્રીજું સેક્શન કોમ્પ્રેસર સેક્શન. પેકેજ યુનિટના સૌથી નીચેના ભાગમાં આવેલ કોમ્પ્રેસર અથવા મશીન સેક્શનમાં નીચે દર્શાવ્યા મુજબના કમ્પોનન્ટ્સ ફિટ કરવામાં આવેલા હોય છે. કોમ્પ્રેસર, જે હાર્મેટિક ટાઈપ, રેસિપ્રોકેટિંગ, રોટરી, સ્ક્રોલ કોમ્પ્રેસર હોય છે. બીજું કન્ડેન્સર ફિટ હોય છે. એર કુલ્ડ કન્ડેન્સર, વોટર કુલ્ડ, જે શેલ એન્ડ ટ્યુબ ટાઈપના કન્ડેન્સર પર યુઝ કરી શકાય છે. ત્રીજો જે ભાગ છે ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલ. હવે આ ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલ બોર્ડમાં કયા કયા ભાગ ફિટ કરેલા હોય છે, તો તે આ પ્રમાણે છે. સ્ટાર્ટર ફોર ફેન એન્ડ કોમ્પ્રેસર, જેનું કામ છે ફેન મોટર અને કોમ્પ્રેશરને ચાલુ કરવા માટે. બીજું ઇલેક્ટ્રિકલ પેનલ બોર્ડમાં જે ભાગ ફિટ કરેલો હોય છે HP LP સ્વિચ, સિસ્ટમને હાઈ પ્રેશર અને લો પ્રેશરથી રક્ષણ આપવા માટે. ત્રીજું સિલેક્ટર સ્વિચ, ફેન અને કોમ્પ્રેસરને ચાલુ બંધ કરવા માટે. ચોથું છે થર્મોસ્ટેટિક સ્વિચ, જેનો ઉપયોગ ટેમ્પરેચરને કંટ્રોલ કરવા માટે. આ અલગ અલગ સ્વિચો ઇલેક્ટ્રિકલ પેનલ બોર્ડમાં ફિટ કરેલી હોય છે. તેના અલગ અલગ ઉપયોગો આપણે જોયું. પેકેજ AC, આપ
ચિત્રમાં જોઈ રહેલા છો, પેકેજ એસી આ ટાઈપનું એક યુનિટ હોય. એ રેડીમેડ કંપનીઓમાં બનેલું હોય. એને બેઠું જ ઊંચકીને જે તે ફ્લોર પર મૂકી શકાય છે. બીજી આકૃતિ જોઈએ. આ રીતે પેકેજ યુનિટ મોટી સાઇઝમાં હોય. આ એક કારખાના, એક ફેક્ટરી છે જ્યાં પેકેજ એસી ફિટ કરેલા છે. આ ડક્ટ સિસ્ટમ, મેં જે વાત કરી કે ડક્ટ ફિટ કરેલા હોય છે. ડક્ટ દ્વારા એર જે તે ઓરડામાં જાય છે, ત્યાંથી રિટર્ન એર ગ્રીલ દ્વારા ફરીથી યુનિટમાં આવી અને સાયકલ આ રીતે ચાલ્યા કરે છે. હવે આપણે પેકેજ એસીની કાર્યપદ્ધતિ જોઈશું, એટલે કે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ પેકેજ યુનિટ. અન્ય એર કન્ડિશનિંગ સિસ્ટમની માફક આમાં પણ મુખ્ય કાર્ય એ બીજી જે એર કન્ડિશનિંગ સિસ્ટમ છે એના જેવું જ છે. આમાં પણ 4 મુખ્ય ભાગો: કોમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન વાલ્વ અને ઇવેપરેટર ધરાવે છે. લો પ્રેશર રેફ્રિજરન્ટ ગેસ ઇવેપરેટરમાંથી બહાર નીકળી કોમ્પ્રેસરમાં સક્શન લાઇન દ્વારા પ્રવેશે છે. આપણને ખબર છે કોમ્પ્રેસરનું મુખ્ય કાર્ય શું? તો કે કોમ્પ્રેસરનું મુખ્ય કાર્ય પ્રેશર વધારવાનું અને તેની સામે તાપમાન પણ વધારવાનું છે. એટલે કે આ ઇવેપરેટરમાંથી બહાર નીકળેલો જે ગેસ એ સક્શન લાઇન દ્વારા કોમ્પ્રેસરમાં પ્રવેશે છે અને કોમ્પ્રેસર દ્વારા રેફ્રિજરન્ટ વેપરનું દબાણ અને તાપમાન વધે છે. કોમ્પ્રેસરમાંથી ઊંચા દબાણ અને ઊંચા તાપમાનવાળું રેફ્રિજરન્ટ ગેસ હવે કન્ડેન્સરમાં પ્રવેશે છે. કન્ડેન્સરમાં વોટર કુલિંગ સિસ્ટમ દ્વારા પાણી વડે રેફ્રિજરન્ટ કોઇલમાં ઠંડુ પડે છે. તેનું તાપમાન ઘટે છે, પરંતુ ઊંચું દબાણ એટલે કે હાઈ પ્રેશર જળવાયેલું રહે છે. ગરમ થયેલું પાણી કુલિંગ ટાવરમાં મોકલીને ઠંડુ કરવામાં આવે છે અને ઠંડુ પાણી ફરીથી કન્ડેન્સિંગ કોઇલને ઠંડી કરે છે. કન્ડેન્સરની કોઇલમાંથી બહાર નીકળતા રેફ્રિજરન્ટને રિસીવરમાં લઈ જવામાં આવે છે. આ રિસીવરમાંથી પ્રવાહી રેફ્રિજરન્ટ એક્સપાન્શન વાલ્વમાં જાય છે. હવે આ જે આખી પદ્ધતિ છે એમાં કેપિલરી ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેની જગ્યાએ થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ્વ વપરાય છે. એક્સપાન્શન વાલ્વ દબાણ ઓછું કરવાનું કામ કરે છે. એટલે કે એક્સપાન્શન વાલ્વ દ્વારા રેફ્રિજરન્ટનું દબાણ ઘટે છે. તેથી રેફ્રિજરન્ટનું તાપમાન નીચું આવે છે.
આ ઠંડુ રેફ્રિજરન્ટ વડે રૂમમાંથી જરૂરી ગરમીનું શોષણ થાય છે, જેથી રેફ્રિજરન્ટનું થોડાક પ્રમાણમાં ગેસ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ઇવેપરેટરમાંથી લિક્વિડ રેફ્રિજરન્ટ પસાર થાય છે અને તે નીચા દબાણે ગેસ સ્વરૂપે રૂમની કોઇલમાંથી પસાર થાય છે, જ્યાં જે રૂમની ગરમી શોષી લે છે. આ રેફ્રિજરન્ટ ગેસ સક્શન લાઇન દ્વારા કોમ્પ્રેસરમાં પ્રવેશે છે. આમ સતત આ સાયકલ ચાલે છે અને રૂમમાં જરૂરી ઠંડક ઉત્પન્ન થાય છે. આ હતું આપણું વર્કિંગ પ્રિન્સિપલ. હવે આપણે ડિફરન્ટ પાર્ટ્સ ઓફ પેકેજ યુનિટ એન્ડ ઇટ્સ વર્કિંગ કન્ડિશન, એટલે કે પેકેજ યુનિટમાં વપરાતા અલગ અલગ ભાગો અને એનું કાર્ય શું છે એના વિશે આપણે જોઈશું. પેકેજ યુનિટની રેફ્રિજરેશન સિસ્ટમમાં નીચે દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ કમ્પોનન્ટ્સનો સમાવેશ કરવામાં આવેલ છે. પહેલું કોમ્પ્રેસર, જે અગત્યનો ભાગ છે. જુદા જુદા પ્રકારના પેકેજ યુનિટ્સમાં જુદા જુદા પ્રકારના કોમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે રેસિપ્રોકેટિંગ, રોટરી, સ્ક્રોલ કોમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે, જે મોટા ભાગે શિલ્ડ ટાઈપ હોય છે. જૂના પેકેજ યુનિટમાં સેમી શિલ્ડ અથવા ઓપન ટાઈપ કોમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમ જુદા જુદા મોડેલોમાં જુદા જુદા કોમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પ્રેસરને ઓપરેટ કરવા યોગ્ય ક્ષમતાવાળી ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. 3 ફેઝ કોમ્પ્રેસરની મોટર 4 પોલની અને તે 440 વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે. આ ઇલેક્ટ્રિક મોટરનું વાઇન્ડિંગ રેફ્રિજરન્ટની મદદથી ઠંડુ થાય છે. પેકેજ યુનિટના કોમ્પ્રેસરની કેપેસિટી મુજબ તેમાં 1 કે 2 સિલિન્ડર અને પિસ્ટન હોય છે. પેકેજ યુનિટમાં રેફ્રિજરન્ટ તરીકે R22 ગેસ ચાર્જ કરવામાં આવે છે. કોમ્પ્રેસરના મુખ્ય ભાગોમાં ક્રેન્ક કેસ, કનેક્ટિંગ રોડ, પિસ્ટન, સિલિન્ડર, સક્શન અને ડિસ્ચાર્જ, સર્વિસ વાલ્વ, ક્રેન્કશાફ્ટ, સ્ટાર્ટર, રોટર વગેરેનો સમાવેશ થાય છે. કોમ્પ્રેસરની સલામતી માટે જુદા જુદા કંટ્રોલ મૂકવામાં આવે છે, જે આ પ્રમાણે છે. હાઈ પ્રેશર
કટ ઓફ સ્વિચ, લો પ્રેશર કટ ઓફ સ્વિચ અને ત્રીજું ઓવરલોડ પ્રોટેક્ટર. હાઈ પ્રેશર કટ ઓફ સ્વિચ કોમ્પ્રેશન દ્વારા જો ડિસ્ચાર્જ પ્રેશર ઊંચું થાય તો તેની સાથે ઊંચું તાપમાન પણ થાય છે. આ ઊંચું તાપમાન અને દબાણ એ અકસ્માત કરે છે તેમજ બીજા ભાગોને નુકસાન પહોંચાડે છે. તેથી ડિસ્ચાર્જ લાઇનમાં હાઈ પ્રેશર કટ ઓફ સ્વિચ મૂકવામાં આવે છે, જે ડિસ્ચાર્જ લાઇનમાં પ્રેશર વધતા ઓપરેટ થાય છે અને કોમ્પ્રેસરને કટ ઓફ કરે છે. બીજું છે લો પ્રેશર કટ ઓફ સ્વિચ. કોમ્પ્રેસરની કેટલીક ડિઝાઇનમાં ઇલેક્ટ્રિક મોટરનું વાઇન્ડિંગ સક્શન ગેસ વડે નીચું તાપમાન થવાથી ઠંડુ થાય છે. જો ગેસ લીકેજ થાય તો વાઇન્ડિંગ ઠંડુ થતું નથી અને ઇલેક્ટ્રિક મોટરને નુકસાન થાય છે. તેથી કોમ્પ્રેસરની સાથે નીચા દબાણનું નિયંત્રણ જોડવામાં આવે છે, જે ઇલેક્ટ્રિક મોટરનું રક્ષણ કરે છે તેમજ સક્શન લાઇનમાં તાપમાનની નીચી મર્યાદામાં પણ કંટ્રોલિંગ કરે છે તેમજ ઓછો લોડ, હવાનું નીચું તાપમાન અને સક્શન પ્રેશર ઘટાડે છે ત્યારે આ કંટ્રોલ ઓન થાય છે. ચોથું જોઈએ ઓવરલોડ પ્રોટેક્ટર. ઇલેક્ટ્રિક મોટર સાથે થર્મલ ઓવરલોડ રિલે આપવામાં આવે છે. ઓવરલોડ રિલે મોટરના સ્ટાર્ટરની સાથે લગાવવામાં આવે છે. ઇલેક્ટ્રિક મોટર જ્યારે લોડ પડવાથી હાઈ કરંટ લે ત્યારે ઓવરલોડ પ્રોટેક્ટર ઓન થાય છે અને ઇલેક્ટ્રિક મોટરને બંધ કરે છે. તેથી લોડ પડવાથી મોટરના વાઇન્ડિંગને નુકસાન થતું નથી તેમજ મોટરનું વાઇન્ડિંગ બળી જતું નથી. આ હતા 4 કોમ્પ્રેસરને સારી રીતે કંટ્રોલ કરવા માટેના કંટ્રોલ્સ હતા. બીજો આપણે ભાગ જોઈએ કોમ્પ્રેસર પછીનો કન્ડેન્સર. સામાન્ય રીતે બધા જ પેકેજ યુનિટોમાં એર કુલ્ડ અથવા વોટર કુલ્ડ કન્ડેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓછી કેપેસિટી ધરાવતા પેકેજ યુનિટમાં એર કુલ્ડ કન્ડેન્સર વાપરી શકાય છે. તેમાં શેલ અને કોઇલ અથવા સેલ એન્ડ ટ્યુબ પ્રકારના કન્ડેન્સરનો ઉપયોગ કરવામાં
આવે છે. આ પ્રકારના કન્ડેન્સરમાં પાણી કુલિંગ ટાવર વડે ઠંડુ થાય છે. કન્ડેન્સરમાં બનેલા લિક્વિડ રેફ્રિજરન્ટને સંગ્રહ કરવા માટે રિસીવરનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પ્રેસરમાંથી બહાર નીકળતા ઊંચા દબાણના અને ઊંચા તાપમાનવાળા વેપર રેફ્રિજરન્ટનું લિક્વિડ રેફ્રિજરન્ટમાં રૂપાંતર કરે છે. સામાન્ય રીતે કન્ડેન્સરને હોરિઝોન્ટલી લગાવવામાં આવે છે. તેની તાંબાની પાઇપો 20 થી 25 mm વ્યાસની ઉપયોગમાં લેવાય છે. આ કોઇલ ઉપરથી ઠંડુ પાણી પસાર થવાથી રેફ્રિજરન્ટની ગરમી કોઇલ દ્વારા પાણી મેળવે છે અને કોઇલની અંદરનું રેફ્રિજરન્ટ ઠંડુ થાય છે. બીજો ભાગ જોઈએ કન્ડેન્સર પછીનો, થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ્વ. થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ્વનો ઉપયોગ પેકેજ એસી પ્લાન્ટમાં થાય છે, જેના દ્વારા કન્ડેન્સરમાંથી ઇવેપરેટરમાં રેફ્રિજરન્ટના ફ્લોનું કંટ્રોલિંગ થાય છે. આ વાલ્વ અલગ અલગ માપના હોય છે. કન્ડેન્સરની માપ સાઇઝ મુજબ થર્મોસ્ટેટ વાલ્વ બનાવવામાં આવે છે. ઇવેપરેટરની આઉટલેટ બાજુએ આ વાલ્વનો બલ્બ લગાડવામાં આવે છે. આ વાલ્વ કેપિલરી ટ્યુબ દ્વારા વાલ્વના ઉપરના ભાગમાં લગાવેલો હોય છે. જ્યારે ઇવેપરેટર ઉપર લોડ વધે છે ત્યારે રેફ્રિજરન્ટની સુપરહીટ વધે છે. તેથી થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ્વ ખુલે છે અને વધારે લિક્વિડ ઇવેપરેટરમાં જાય છે. લોડમાં ઘટાડો થતાં ઉપરની આખી ક્રિયા, એટલે આગળ જે આપણે ક્રિયા જોઈ એ આખી ક્રિયા ઉલટી થાય છે. સુપરહીટ સામાન્ય રીતે 5°C થી 6°C જેટલી રાખવામાં આવે છે. આ વાલ્વ દ્વારા સુપરહીટનું કંટ્રોલિંગ થાય છે. હવે બીજો એક ભાગ જોઈએ, ઇવેપરેટર. ઇવેપરેટરની કોઇલની પાઇપો તાંબાની બનાવેલી હોય છે. તેની ઉપર એલ્યુમિનિયમ અથવા સ્ટીલની ફિન્સ આપવામાં આવે છે. ઇવેપરેટરમાંથી લિક્વિડ રેફ્રિજરન્ટ પસાર થાય છે. ઇવેપરેટર કોઇલ દ્વારા રૂમમાંથી ગરમ હવા ફેન બ્લોઅર દ્વારા સર્ક્યુલેટ થાય છે અને કોઇલ દ્વારા હવા ઠંડી થાય છે, જેના લીધે રેફ્રિજરન્ટ
પ્રવાહીમાંથી વેપર સ્વરૂપમાં રૂપાંતર પામે છે. પેકેજ યુનિટની મધ્યમાં ઇવેપરેટરને લગાવવામાં આવે છે. ઇવેપરેટરને નીચે જણાવેલ કારણોથી ધરતી રાખવામાં આવે છે. શાના કારણે ધરતી રાખવામાં આવે છે? તો કોઇલ ઉપર જમા થયેલ ભેજનું જે પ્રવાહી પાણીમાં રૂપાંતર થાય છે તે બરાબર વહી ડીપ પેન કે જે ઇવેપરેટરની નીચે મૂકવામાં આવે છે તેમાં સરળતાથી એકત્રિત થઈ શકે છે. કોઇલને વર્ટિકલ રાખવાથી યુનિટની ઊંચાઈ વધે છે, જ્યારે હોરિઝોન્ટલ રાખવાથી યુનિટની પહોળાઈ વધે છે. જ્યારે ધરતી રાખવાથી ઊંચાઈ અને પહોળાઈમાં બંનેમાં ઘટાડો થાય છે. હવે આપણે પેકેજ યુનિટમાં આવતા કંટ્રોલ વિશે ચર્ચા કરીશું. કયા કયા કંટ્રોલ પેકેજ યુનિટમાં હોય છે તે આપણે જોઈએ. પેકેજ એસી પ્લાન્ટમાં કંટ્રોલિંગ માટે નીચે મુજબના જુદા જુદા કંટ્રોલિંગનો ઉપયોગ થાય છે. એક મેઇન પેનલ કંટ્રોલ, બીજું ટેમ્પરેચર કંટ્રોલ, ત્રીજું હ્યુમિડિટી કંટ્રોલ, ચોથું પ્રેશર કંટ્રોલ અને પાંચમું મોટર કંટ્રોલ. પહેલું જોઈએ મેઇન પેનલ કંટ્રોલ. આખા પ્લાન્ટના કંટ્રોલિંગ માટે આ મુખ્ય પેનલ હોય છે. તેને સરળતાથી ઓપરેટ કરી શકાય તે જગ્યાએ લગાવવામાં આવે છે. તેમાં મેઇન પાવર સપ્લાય સ્વિચ, ટેમ્પરેચર કંટ્રોલિંગ સ્વિચ તેમજ બીજા જરૂરી કંટ્રોલ આપવામાં આવે છે. બીજું જોઈએ ટેમ્પરેચર કંટ્રોલ. ટેમ્પરેચર કંટ્રોલિંગ માટે થર્મોસ્ટેટ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે, જેની મદદથી ઓપરેટ દ્વારા કન્ડિશનિંગ રૂમ માટે જરૂરી તાપમાન સેટ કરી શકાય છે. યોગ્ય સેટિંગ બાદ થર્મોસ્ટેટ કંટ્રોલ દ્વારા જ કોમ્પ્રેસર મોટર તાપમાન આધારિત ઓન ઓફ થાય છે અને જેના કારણે તાપમાનનું નિયંત્રણ કરી શકાય છે. બીજું જોઈએ હ્યુમિડિટી કંટ્રોલ. પેકેજ એસી પ્લાન્ટ દ્વારા કેટલીક જગ્યાએ ભેજના નિયંત્રણની પણ જરૂરિયાત રહે છે. હ્યુમિડિટી કંટ્રોલિંગ સ્વિચ દ્વારા હ્યુમિડિટી એટલે કે ભેજ દૂર કરવા માટે લગાડવામાં યુનિટ ઓપરેટ થાય છે અને ઇવેપરેટર ઉપરથી પસાર થતી હવામાં ભેજ શોષાય છે અને ભેજ રહિત હવાનો ફ્લો બ્લોઅર ફેન દ્વારા રૂમમાં પ્રવેશે છે. બીજું પ્રેશર કંટ્રોલ. કોમ્પ્રેસર મોટરની સલામતી માટે કંટ્રોલિંગ માટે હાઈ પ્રેશર અને લો પ્રેશર કટઆઉટ સ્વિચ મૂકવામાં આવે છે, જેના આધારિત કોમ્પ્રેસર ચાલુ બંધ થાય છે. મોટર્સ કંટ્રોલ. એર કન્ડિશનિંગ યુનિટમાં વપરાતા મોટર કંટ્રોલિંગ પેકેજ એસી પ્લાન્ટમાં પણ વપરાય છે, જેમાં રિલે, ઓવરલોડ પ્રોટેક્ટર, ફેન મોટર સ્વિચ, ફેન રિલે વગેરેનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ સલામતી, સેફ્ટી. દરેક પ્લાન્ટ ઇન્સ્ટોલ કરતી વખતે, તેને ઓપરેટ કરતી વખતે આપણે સલામતી રાખવી જોઈએ. જો સલામતી રાખવામાં ના આવે તો એક્સિડન્ટ થવાના ચાન્સ થાય છે. યુનિટ ખરાબ થવાના પણ ચાન્સ રહે છે. એટલે સલામતી હોવી ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે સલામતી જોઈશું.
ફોર સેફ ઇન્સ્ટોલેશન એન્ડ ટ્રબલ ફ્રી ઓપરેશન. સેફ ઇન્સ્ટોલેશન અને ખામી રહિત ઓપરેશન માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? તો એક, ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરતાં પહેલાં યુનિટ સાથે આવેલ બુકલેટ કે જે મેન્યુઅલ ચોપડી હોય તેમાં રહેલી દરેક માહિતી ધ્યાનપૂર્વક વાંચો. યુનિટને ઇન્સ્ટોલ કે રિપેર કરવા બુકલેટમાં આપેલી માહિતી પ્રમાણે જ કામ કરવું જોઈએ. નવું યુનિટ હોય અને આપણે આપણી રીતે એને રિપેર કરી નાખીએ કે એને ઇન્સ્ટોલ કરી નાખીએ તો એનાથી એક્સિડન્ટ કાં તો યુનિટ બગડવાના ચાન્સ રહે છે. એની જોડે જે યુનિટ જોડે મેન્યુઅલ બુકલેટ આપેલ હોય તેના જે નીતિ નિયમો હોય, એની જે માહિતી આપી હોય એ પ્રમાણે જ એને ઇન્સ્ટોલ કે રિપેર કરવું જોઈએ. તેમાં વપરાતા ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સ, ઇલેક્ટ્રિકલ વાયરો એ સ્થાનિક, રાજકીય અને રાષ્ટ્રીય એના ઇલેક્ટ્રિકલ કોડ હોય તે વ્યવસ્થિત જોવા જોઈએ, એને સ્ટડી કરવું જોઈએ, ત્યાર પછી એને ફિટ કરવા જોઈએ. બીજું કે બુકલેટ કે યુનિટની સાથે જે મેન્યુઅલ ચોપડી આવેલ હોય તો એમાં જે વોર્નિંગ લખેલી હોય અથવા સાવચેતીની જે નોટિસ હોય એના પર સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ. વાયરિંગ વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કઈ સલામતી રાખવી જોઈએ? જ્યાં સુધી પૂરેપૂરું વાયરિંગ કે ટ્યુબ કનેક્શન ના થઈ જાય અથવા રીકનેક્શન કે ચેક ના થાય ત્યાં સુધી પાવર સપ્લાય કરવો નહીં. બીજું, ખુલ્લા વાયરોને અડકવું નહીં. આ સિસ્ટમમાં હાઈલી ઇલેક્ટ્રિકલ વોલ્ટેજીસનો ઉપયોગ થતો હોવાથી વાયરિંગ કરતી વખતેની માહિતી તેમજ વાયરિંગ ડાયાગ્રામનું સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. બુકની અંદર જે રીતનો વાયરિંગ ડાયાગ્રામ હોય એ પ્રમાણે જ વાયરિંગ તમારું થયેલું હોવું જોઈએ. બીજું, દરેક વાયરિંગ કનેક્શન ટાઈટ રીતે ફિટ કરવા જોઈએ. લૂઝ કનેક્શનને કારણે કનેક્શન પોઈન્ટ કે જ્યાં આપણે કનેક્શન કર્યું છે ત્યાં ઓવરહીટિંગ થવાના ચાન્સીસ રહે. ઓવરહીટિંગના કારણે એક્સિડન્ટ થવાના પણ ચાન્સ રહે અને આપણું યુનિટ ખરાબ પણ થઈ શકે છે. હવે આપણે પેકેજ એસીનું ઇન્સ્ટોલેશનનો આખો વિડીયો જોઈએ. વિડીયોમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ. આપ જોઈ રહેલા છો પેકેજ એસી આખું એક યુનિટ છે જેની આ જે સપાટી છે જ્યાં ફિન્સ હોય છે. અત્યારે આપણે આખું યુનિટ જોઈએ છીએ, પેકેજ એસી યુનિટ, જેના અલગ અલગ સેક્શન પણ આપણે જોઈશું. આ ફિન્સ છે, ફેન, એક્ઝોસ્ટ ફેન, ગરમ હવા ફેન દ્વારા બહાર નીકળે છે. આ રીતનું આ પેકેજ યુનિટ, જેનો આ જે ભાગ જે છે આપણે જોયું કોમ્પ્રેસર સેક્શન, બીજો ભાગ ફિલ્ટર સેક્શન, આ ડક્ટ છે, ડક્ટ દ્વારા કુલિંગ એર રૂમમાં પ્રવેશે અને એ એર પાછી રિટર્ન ગ્રીલ દ્વારા યુનિટમાં આવે. હવે આપણે એના બેઝિક પાર્ટ્સ જોઈશું. બેઝિક પાર્ટ્સ કયા કયા?
તો ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલ એરિયા, આ જે ભાગ છે ઇલેક્ટ્રિકલ સેક્શન, ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલ જે વાયરિંગ કર્યું હોય તે સેક્શન છે. અત્યારે એ ભાગને આપણે ખોલ્યો છે. હવે ભાગની અંદરનું વાયરિંગ જોઈશું. અલગ અલગ સ્વિચો અને વાયરિંગ, વાયરિંગ વખતે ખાસ ધ્યાન રાખવું કે એના જે કનેક્શન છે એ લૂઝ ના હોવા જોઈએ. આ પીસીબીમાંથી વાયરિંગ થર્મોસ્ટેટ તરફ, થર્મોસ્ટેટ રૂમની અંદર હોય જે ટેમ્પરેચર કંટ્રોલ કરે, ડિજિટલ થર્મોસ્ટેટ, કોન્ટેક્ટર્સ, મેગ્નેટિક કોન્ટેક્ટર્સ આપ જોઈ રહેલા છો, જ્યાં વાયરિંગ કર્યું છે, વાયરિંગ ફિટ કરેલું હોય છે. અને આ જે છે એ મેઇન પાવર સપ્લાય છે. જ્યારે પણ યુનિટમાં કંઈ કામ કરતાં મેઇન પાવર સપ્લાય આમાં બંધ કરવો જોઈએ, આમાંથી અમુક સ્વિચો બંધ કરવી જોઈએ. નેક્સ્ટ હવે જોઈશું આપણે ઇવેપરેટર એરિયા. તો ઇવેપરેટર એરિયા કઈ રીતનું હોય છે, જેમાં આપ જોઈ રહેલા છો કંટ્રોલ પેનલની નીચે બ્લોઅર, આ બ્લોઅર મોટર, આ પુલી છે. બ્લોઅર રૂમની અંદર એર સપ્લાય કરે, પુલી ઉપર આ બેલ્ટ મોટર ફરે છે, ઇન્ડક્શન મોટર, ઇન્ડક્શન મોટર સાથે બેલ્ટ, બેલ્ટ બ્લોઅરની પુલી સાથે કનેક્શન અને બ્લોઅરને ફેરવે છે. આ ઇવેપરેટર એરિયા ત્રાંસુ જે પ્રમાણે મેં વાત કરી કે જો એને હોરિઝોન્ટલ રાખવામાં અથવા વર્ટિકલ તો એની લંબાઈને પહોળાઈમાં વધે, જેથી એને ત્રાંસુ રાખવામાં આવે છે, એરિયા ઘટે છે. એટલા માટે કુલિંગ કોઇલ. હવે આપણે થોડા અંદરની તરફ જોવાનો પ્રયત્ન કરશું. ઉપર અહીંયા ફિન્સ હોય છે, કુલિંગ એરિયા વધારે. ઇવેપરેટર કોઇલ એન્ડ ફિન્સ, આર ફિન્સ, આ thermostatic expansion valve, thermostatic expansion valve, cooling coil માંથી રેફ્રિજરન્ટ પસાર થાય. આપ થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ્વ જોઈ રહેલા છો. આખો જે એરિયા ઇવેપરેટર એરિયા અત્યારે હાલ આપણે જોઈ રહેલા છે, જેમાં બ્લોઅર મોટર, બ્લોઅર, થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ્વ, કુલિંગ કોઇલ એ આપણે જોયું. હવે પછી નેક્સ્ટ આપણે કન્ડેન્સર એરિયા જોઈશું. કન્ડેન્સર એરિયામાં જ્યાં કન્ડેન્સેશનની ક્રિયા થાય એ આપણે જોઈએ. कंडेंसर, कंडेंसेशन फैन, मोटर,
આખો પ્લાન્ટ એક કંપનીની અંદર બનેલો હોય છે, એટલે ડાયરેક્ટ એને આપણે રેડીમેડ લાવીને એને ફિટ કરીએ છીએ. હાલ આપણે જોઈ રહ્યા કોમ્પ્રેસર, આ ફિન્સ છે, આપણે કન્ડેન્સર એરિયાની અંદર હાલમાં છે કોમ્પ્રેસર. હાર્મેટિક ટાઈપ અલગ અલગ પ્રકારના કોમ્પ્રેસર આવે, જેમાં અત્યારે હાલ આપણે જે જોઈ રહેલા છીએ એ હાર્મેટિક કોમ્પ્રેસર જોઈ રહેલા છે. કન્ડેન્સિંગ ફેન એ મોટર સાથે કનેક્ટેડ હોય છે. કન્ડેન્સર, કુલિંગ અને ફિન્સ, આ જે છે આપણે કુલિંગ કોઇલ, કન્ડેન્સર કુલિંગ કોઇલ અને ફિન્સ તો આપણે એસી ઇન્ડોર યુનિટની અંદર પણ, સ્પ્લિટ એસીની અંદર યુનિટના આગળના ભાગે પણ ફિન્સ હોય છે, એ આપણે જોઈએ છે. કુલિંગ એરિયા વધારે છે. હવે આપણે ડક્ટ તરફ, લાસ્ટ પાર્ટ, એર ડક્ટિંગ કનેક્ટિંગ ઇનસાઇડ રૂમ, કે એ જે હવા છે, કુલિંગ થયેલી હવા એ રૂમમાં કઈ રીતના પ્રવેશે, તો એ ડક્ટના માધ્યમથી પ્રવેશે છે. ઠંડી થયેલી હવા એ ડક્ટ દ્વારા રૂમમાં જાય છે, સપ્લાય થાય છે, અને ત્યાંથી એ રિટર્ન દ્વારા એ રૂમમાં પ્રવેશે છે. આ વિડીયો એ કોઈક કંપનીના એડવર્ટાઇઝમેન્ટ માટે લીધેલ નથી. આ વિડીયો ઇન્ટરનેટ પરથી ફક્ત શૈક્ષણિક ઉદ્દેશ માટે, તાલીમ મળી રહે એ માટે લેવામાં આવ્યો છે. આનો હેતુ એડવર્ટાઇઝમેન્ટનો નથી. અને આ સાથે હું આજનું પેકેજ યુનિટનું લેસન અહીં પૂરું કરું છું. ધન્યવાદ. વંદે ગુજરાત.